વડોદરા ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને હવે અંતે ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એર બલૂનથી હવે આ બ્રિજ પર અટવાયેલા આ ટેન્કરને ઉતારવામાં આવશે. કઈ રીતે? એમએસ યુનિવર્સિટીના મિકેનિકલ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલે માહિતી આપી હતી. અહીંયા તમારે આ બલૂનનો ઉપયોગ કરીને અહીંયા બે પ્રકારના બલૂન, હોટ એર બલૂન અને પરિસ્થિતિ આવા છે. આ ટાયર અહીંયા લાગેલું છે, અહીંયા લાગેલું છે અને લટકેલી પરિસ્થિતિમાં બ્રિજ છે. આમાં એક સાગર નદી છે. સ્ટેબલ કરવામાં આવશે અને પછી એના જે રોપ છે એના વડે આ ટ્રકને બાંધવામાં આવશે અને પછી એને લિફ્ટ કરવામાં આવશે. એટલે આ બલૂન અને આ જ્યારે વેટ FD=W થાય તો આ સ્ટેબલ રહેશે. બલૂન એર ટેકનોલોજી એટલે કે આર્ક્યુમેડિસ પ્રિન્સિપલ બાયો એન્ડ ફોર્સ પર કામ કરતી ટેકનોલોજી છે. બેઝિકલી બલૂનને તમે નદીના પટમાં એસેમ્બલ કરી તેની અંદર પ્રોપેન ગેસનો ઉપયોગ કરી બલૂનને લિફ્ટ કરી એને સ્ટેબલ કરીને ટ્રકને દોરડા વડે સારી રીતે બાંધી અને એર લિફ્ટ કરી શકાય છે. ત્યારે હવે અંતે વડોદરા ગંભીરા બ્રિજ પરથી ટેન્કરને ઉતારવાની કામગીરી પોરબંદરની એજન્સીને આપવામાં આવી છે. ન્યૂ મેટિલ બલૂનનો ઉપયોગ કરીને ઓપરેશનને પાર પાડવામાં આવશે અને આ કામગીરીમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. હાઇડ્રોલિક ડ્રીવન સ્ટ્રેન્જ જેક, યુમેટિક રોલર બેગનો અને એન્જિનિયરિંગ હોરિઝોન્ટલ કેન્ટ લીવરનો ઉપયોગ કરવામાં આવશે.